સક્સેસ ચેસ એકેડમી દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ચેસની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। આજના સમયમાં વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ ઓછો કરે અને બૌદ્ધિક રમત તરફ વધુ આકર્ષાય તે માટે એકેડમી દ્વારા નિઃશુલ્ક ચેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં વિદ્યાર્થીઓને ચેસના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું તેમજ નાની ઉંમરથી ચેસ રમવાની તાલીમ આપવાથી તેમની એકાગ્રતા, વિચારો કરવાની ક્ષમતા અને નિર્ણય લેવાની શક્તિમાં વધારો થાય છે તે અંગે માહિતી આપવામાં આવી હતી। સક્સેસ ચેસ એકેડમી દ્વારા તાલીમબદ્ધ કરાયેલા અનેક વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ જેવી સ્પર્ધામાં ભાગ લઈને જિલ્લા કક્ષાએ પણ વિજેતા બન્યા છે। અગાઉની સરખામણીએ હાલે ચેસ રમતા ખેલાડીઓની સંખ્યા પણ નોંધપાત્ર રીતે વધી રહી હોવાનું ચેસ એકેડમી સાથે સંકળાયેલા શ્રી સંજયભાઈ દાવડાએ જણાવ્યું હતું। 10 થી 12 વિદ્યાર્થીઓ ચેસ શીખવા માટે આવે છે અને એમાંથી 4 વિદ્યાર્થીઓ જેઓ ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધાની અંદર અને જિલ્લા લેવલ ચેસ સ્પર્ધાની અંદર પણ વિજેતા રહ્યા છે। સક્સેસ ચેસ એકેડેમી છેલ્લા ઘણા બધા વર્ષોથી ચેસ સ્પર્ધાનું આયોજન કરે છે। સક્સેસ ચેસ એકેડેમી છેલ્લા ઘણા બધા વર્ષોથી નિઃશુલ્ક ચેસ જાગૃતિ સેમિનાર કરે છે। અત્યાર સુધી 182 શાળા કોલેજની અંદર આપણે નિઃશુલ્ક ચેસના સેમિનાર કર્યા છે। આ ચેસ સેમિનારની અંદર આપણે વિદ્યાર્થીઓને જે ચેસના જે બેઝિક જે નિયમ છે એ આપણે શીખવાડીએ છીએ। ચેસની જે બેઝિક ટીપ, ચેસને કેવી રીતના અરેન્જ કરવું, ખેલ મહાકુંભના નિયમ, ગુજરાત ચેસ એસોસિએશનની સાઇડ, ઓલ ઇન્ડિયા ચેસ ફેડરેશનની સાઇડ અને ચેસના કોચિસો, ચેસના ગેમ અને ચેસમાં વિદ્યાર્થીઓ વધુ ને વધુ આગળ કેમ વધે છે એ જ અમારું સક્સેસ ચેસ એકેડમીનો મુખ્ય ઉદ્દેશ્ય છે। ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે ચેસ નહોતા રમતા અને લોકો એક્ઝામ્સ આપતા હતા ત્યારે એને પણ સારા માર્ક્સ આવતા હતા, પણ ચેસ રમ્યા પછી વિદ્યાર્થી એક્ઝામ્સ આપે છે એને વધારે ફાયદો થાય છે। ચેસ રમવાથી આપણે અસંખ્ય ફાયદા થાય છે, જેમ કે આપણો કોન્સન્ટ્રેટ લેવલ વધે છે, આપણા મેમરી ફંક્શન ઇમ્પ્રૂવ થાય છે, આપણી યાદશક્તિ વધે છે, આપણે બધા કામ પ્લાનિંગથી કરી શકીએ છીએ। એવી રીતના ચેસ રમવાથી અસંખ્ય ફાયદા છે અને વિદ્યાર્થીઓ જો ચેસ રમે છે તો વિદ્યાર્થીની અંદર હિંમત વધે છે, આત્મવિશ્વાસ વધે છે। વિદ્યાર્થીઓ ક્યારેય નબળી વાત નથી કરતા। ઘણી બધી વાર આપણે જોશું એવી રીતના કે વિદ્યાર્થીઓ પરીક્ષાના કારણે આપણે હતાશ થઈ જાય છે। વિદ્યાર્થીઓ કે મોટા જે વ્યક્તિઓ હોય છે જે જીવનના તકલીફોના કારણે જે નાસીપાસ થઈ જાય છે, જે હતાશ થઈ જાય છે, પણ આ ચેસની ગેમ એવી છે કે જે માઇન્ડની ગેમ છે, જેનાથી માનસિક મજબૂતાઈ વધે છે, જે માનસિક મજબૂત થાય છે। અને આ ચેસની રમતથી વિદ્યાર્થીઓને ઘણા બધા ફાયદા થાય છે, અભ્યાસમાં ફાયદા થાય છે અને જીવનના નિર્ણય લેવામાં ફાયદા થાય છે, જીવનના સમગ્ર કામની અંદર ફાયદા થાય છે। એવી રીતના આપણે નાનામાં નાની વસ્તુ આપણે એને પદ્ધતિથી શીખવાડીએ છીએ। સૌથી પહેલાં આપણે બાળકોને જે પ્રમાણે આપણા 3 ફોર્મેટ છે, આપણા જે બિગિનર્સ, ઇન્ટરમીડિયેટ અને એડવાન્સ 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય છે। એટલે જે આપણે સૌથી પહેલાં જે આપણી પાસે જે 5 વર્ષની એજનો જે બાળક શીખવા માટે આવે છે તો એમને સૌપ્રથમ આપણે શીખવાડીએ છીએ કે ચેસની ગેમ કેવી રીતના અરેન્જ કરવાની। જમણી બાજુ સફેદ ખાનો આવવો જોઈએ, વ્હાઇટનો ક્વીન વ્હાઇટમાં અને બ્લેકનો ક્વીન બ્લેકમાં, અને આ બધા પીસીસને કેવી રીતના અરેન્જ કરવા જોઈએ, બધા પીસીસને કેવી રીતના ગોઠવવા જોઈએ, કેટલા ખાના હોય, કેટલા પીસીસ હોય અને એ બધા પીસીસ કેવી રીતના મૂવ્સ કરે છે। અને પછી આ કેસલિંગ છે અને જે ચેસના જે બેઝિક ટીપ છે આપણે એને બેઝિક્સ જે ખેલાડીઓ હોય છે આપણે જે ઇન્ટરમીડિયેટના કે આપણે બિગિનર્સના એને આપણે એ તાલીમ આપીએ છીએ।